ડીસામાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો। ડીસા શહેરમાં માથાના દુખાવા સમાન બનેલ રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવવા નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીનો આરંભ કરાતા લોકોમાં હાશકારો અનુભવાઈ રહ્યો છે, તેમજ પાલિકાની આ કામગીરી સદંતર ચાલતી રહે તેવી લોકો આશા રાખી રહ્યા છે। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓની સમસ્યાને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જ્યાં નજર કરો ત્યાં રખડતા પશુઓ નજરે પડી રહ્યા છે। રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માત, કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર દ્વારા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા હોવા છતાં પાલિકા દ્વારા માત્ર થોડા સમય માટે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાય છે અને બાંધમાં બંધ કરી દેવામાં આવે છે, જેથી રખડતા પશુઓને કારણે શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી સિનિયર સિટીઝન અને નાના બાળકોને ઘરોની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા ફરીથી રખડતા ઢોરોને પકડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા શહેરીજનોના હિતમાં પાલિકા કચેરી ખાતે રખડતા પશુઓને પકડવા માટે ટેન્ડર બહાર પાડી રાત્રિ દરમિયાન રાણપુર રોડ પર રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી। પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં પશુઓને પકડવાની કામગીરી કરતી એજન્સી સહિત સેનિટેશન વિભાગના ક્લાર્ક દેવરામભાઈ પરમાર, ભાવેશભાઈ દરજી, વિનોદભાઈ જોશીને સાથે રાખી પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે પશુઓને પકડી કાંડ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે। રખડતા પશુઓ પકડવાની કામગીરી કરતી એજન્સીને જેટલા પશુઓને પકડવામાં આવે ત્યારે શિંગડા પર કલરનું નિશાન કરવું અને પશુને કોઈપણ જાતની ઈજા ન પહોંચે તેની તકેદારી રાખવા માટે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા જણાવાયું હતું। ઉપરાંત પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે શહેરીજનો અને સેવાભાવી સંસ્થા દ્વારા સાથ અને સહકાર આપવા માટે પાલિકા પ્રમુખ દ્વારા વિનંતી સાથે અપીલ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વરઠક્કડી, બનાસકાંઠા।